એક વાત મને કેદુની મૂંઝવણ કરે છે. આપણો દીકરો કોણ કે લક્ષ્મણો હવે ઉંમર લાયક થઈ ગયો છે, તેનો વ્યવસાય કરવાનો છે. જો મુજ સમાન કોઈ સામો વળ્યો હોય એવો રાજી હોય તો એની દીકરીની સાથે આપણે લક્ષ્મણનો વ્યવસાય કરવાનો છે. મામા મને કે શેર પડતું નથી. મામા આ ડેલિયા છે કોઈ? ડેલિયા છે કોઈ? હેલો. આ તો દ્વારકાથી કંકોત્રી આવી છે ને બળદેવજીએ મોકલાવી છે. હાલો કેમ મામા? કંકોત્રી આવી છે તો હું જરાક વાંચી લઉં. વાંચી લો મામા, શું લીધું છે? હા મામા ઉકળતો નથી તું ભાઈ. એમ લાવો હું હાસી હમણાં. કેમ મામા? આ તો દ્વારકાથી બળદેવજીએ કંકોત્રી મોકલી છે. હું તમને હાસી હમણાં સાંભળજો. અરે બોલા બોલા બળદેવજી ઉકળાઈ વીરા તુલે છે મારી નારી. બોલા બોલા
તમે મામા હું છે મામા કાળા અક્ષર કઈ ઉકલતું નથી હું લખ્યું છે મને ઉકલતું નથી હે વાંચી જો ઓલી લઈને હા મામા ઉકલતું નથી મને કાંઈ દી આમાં લાવો હરકું જોઈ લો એકવાર મામા મામા આ તો આપણને સિંહ ગયા સિંહ શિયાળિયા નથી આપણે હા આમાં સિંહ કે છે શિયાળિયા નથી હરકું જોવો આમાં તમે એ જે સિંહનો ભાગ સાસુ પરાજે શિયાળો સામે આવે અર્જુનના માળો બળદેવજી એની દીકરી કોણ કે સુલેખા હા એ આપણો પુત્ર કોણ લક્ષ્મણો એનો વ્યવસાયની વાત મોકલી છે કંકોત્રી એની છે મામા હા ઠેકડે સડો મામા હવે તો ખુશીના સમાચાર આવ્યા હા કેમ મામા હવે મારા મામીને ભાનુમતીને બોલાવો લગ્નનું હટાડો નહીં કરવું જોઈએ હા બોલાવો અમને બોલાયા આપણા લક્ષ્મણનું ફાટી ગયું એ સાહેબ કૂદ કે સડો હવે હટાવું નહીં કરવું જોઈએ તમારા બે દિવસ કાપડિયા એવા નથી કાંઈ નહીં આવવા જોઈએ આ ઘણો ટાઈમ થી આવ્યા નથી
મામા હાટની વસ્તુ નથી લઈ આવડી મોટી ફાઈલ લે ક્યાં અમારે એનું માપ ક્યાં ગોતવા જવાનું? બાપ અમારે ક્યાં તમે હું લેશો? તમારે શું જોઈ છે તમે હું લેશો? હોલસેલ ના છે હું રાખો છો? વસ્તુ નહીં મળે એને કહી દે વસ્તુ નહીં ના ના જતા પણ લેવાનો. તમારે શું શું લેવાનું અમારે કપડા લેવાના, બંગડી લેવાની છે, તમારે શું કટલેરી આવજો, કટલેરી તમામ લેવાની છે. તમારે કે ઘરના હાટું લેવાનું છે તમારા ઘરના ના લગન છે. હે લગન છે કેના તમારા ઘરના એ આગળ રાખો તો થાય છે, રાખો તો થાય. ઓય તમે એ રાખો ને પેલા. ઓ તમે લ્યાય એ બતાવો. એટલે કેને તમારે લેવાનું છે પેલા અમારે લેવાનું. કોના માપનું લેવું છે? આના માપનું નથી અરે આપણે વહુના માપનું લઈ છે. ના ના મને લઈ લે એક બાજુ એ વહુના માપનું લેવું છે. તમારે લેવાનું છે હાલો હાલો હું બતાવું છું એક પણ તમારા માપનું કઈ હે નહીં મામી આ છે કોના છે? આ છે. આ તો સેટિંગ વગર લાગે મામા. હે હાલ આ તો બધો કેમ ડિફરન્સ થઈ ગયો? તમારે શું શું લેવું ભાઈ બતાવો તો દ્યો એ આમાં માપ બાપ લેવું પડે મામા. માપ સાહેબ લેવું જોઈએ. જો બંગડી દેખાડે ને. આમ જો પણ બતાવો તો દ્યો એ મામી આયા લો, આયા લો, આયા લો. ઓય માલ આપણો ઘણો પડી જાય હે છે એમ નહીં તમારે શું શું લેવું મામા તમે આગળ જાઓ હવે આગળ આવ મામા હવે. તમારે શું શું લેવાનું હે આ તમે જો પણ મામા અમારે હમે માપ સાઈડ હમે જોવું પડે આ જો ટેક ફોરેન નો માલ હે હા ફોરેન થી જાય ઓય એ મોટા એ આ મામાને કહે આ તો બુધવારનો છે. એ બુધવારે એ ઉપર ઉપર જો ફોટો બતાવી દઉં હંધાઈ આમ જો આ ગરાકે ઓન નવા છે. હા આ નવું ગરાક છે કોઈ. એને આપણે બંધાઈ દઈશું હા ગરાક બધાય જાય પછી પહોંચે છે. હા તો હાલવાની. આ મામા તમે હાથ ગાડી કરવી લે માલ બતાવા ઓલા ભાઈ જઈ ગયા હે ભાઈ. અહીંયા તો આવો. મુંબઈ નો હે મુંબઈ નો તું કેમ ડાયરેક્ટ સોનો કરી નાખતો ને? એમ નહીં, હમણાં કહેતો હતો કેમ એક તો ફોનો મેસેજ છે? તો મને ના ના તમે ખોટું બોલો ના ના આવડો આ. તમને હું સસ્તું આપી દઈશ એને કહેવાનું નો કહું જો આ એક ના ના હું ભેગું છે હું એનું નો કહું મારે કઈ નહીં તો આ કેમ સસ્તા દેવા મને તું હે? મેં કે ખોટું બોલ ને ખોટું. એવું નથી હે? મારે એવું કઈ નથી
પોતો પૈણી ગયો માને વાંઢો રાખ્યો એટલે મને મારે એને જ દેવા હે મામા તમે ઘડી પર ત્યાં ભાંગ નાખીને બેસી જાઓ તમારે હા હે ને તમને હે ને સસ્તી થઈ ગઈ બરોબર મારા ભાઈ ને ખબર પડે મમ્મી કહે કે તમારા ભાઈ ને નો કહે હા એમ એટલે આ તમને હે ને 400 રૂપિયા આપી દે 2000 નો માલ હે 2000 નો માલ પણ મેં 2000 રૂપિયા કીધા તારા બાપ જેવા હે કાઈ નહીં વાતે એમ નહીં તો તો બાપ કે હાલ તાર માર જો હે બાપ 3500 રૂપિયા નું આવ્યું અરે 3500 ઈ બિસાડા આરામ ભલે તો તારું બીજો જ આવે એમ સસ્તામાં આ તો દઈ જાય તો તમને ગમે છે ગમે કેટલા 1000 રૂપિયા એ તો 1000 રૂપિયા છે કેમ ભાવ ભાવશો નહીં માર્કેટ કોણ નથી દાદા કે માર્કેટ કોણ નથી કેમ કરું દઈ દો હે હા ગ્રાહક વાંધો દઈ દે નવું ગ્રાહક છે અમે વાંધો ને હે વાંધો બીજી વાર આવે કોણ આવશે તમારે એટલે તમારે પાસે લે એ વાત બરોબર લઈને થોડું ઓલા પૈસા કેના મામા પાસે લેવાના લઈ લે હે આવું નહીં આવે તમારે હવે કાઈ લેવાનું હે પૈસા મામા પાસે હું પણ દેતો જા હું પણ દેતો મારે જોવું કેટલા માંગુ છે ઓલા બે બેઠા ના મામા ના મામા મામી ના હાલ મામાને બીજું મામા ના તમારે ઘરે તો નથી જોઈ મંગળિયો તમે આ બધી આવો જલ્દી તમારે આનો શું ભાવ છે લઈ દે ને ભાઈ હું કામ વાંધો ના પછી તમારા માટે 150 માં મળે હા હા કાપડ આવ્યું કાપડ દેખાય ભાઈ માથે પીડું છે કરજે ઈ નહીં આઈ આ તો કોકનો ધ્યાન બહુ લાગે એલા એ આમાં છે જ નહીં આર્યું જબકનું હવે હા આઈ જોજે મમ્મી મામી બાકી એમ કોઈ ના હો મામા મામી એટલે મામી હો મને ગમે
જે ભાવ કે મામા આગળ લઈ લે ભાઈ ને ભાઈ મામા ભાઈ કે આ સોરેલો માલ સસ્તામાં દે કાફેના બેન બોલો તારે લેવો છે તાર મમ્મી હાટું લઈ લે તમે દીધો લેવાય છે ને કઈ બાકી નથી પછી કાઈ થવાય રહ્યો કે કાઈ થવાય રહ્યો હા તમારે લેવાય ગયો તમારે અરે આય આ વધાઈ બોરીમાં ખેંચી રાખજો જાઓ મામા પૈસા ક્યારે આપશો કે મામી પાસેથી લાવી ઘીરે જઈ હા ઘીરે જઈ જાવ મામી ક્યાં ગયા મામી હાલો કમ મામા હટાણું થઈ ગયું બધું હાલો કરો લગન ની તૈયારીઓ હા હા હું કોણ કે રહેતો દાદા હા અત્યારે હું દુર્યોધનની કચેરીમાં ગયો હતો ત્યાં વાતો એવી થતી હતું કે આપણો પુત્ર કોણ એ લક્ષ્મણો તેના વૈશ્વાસ ક્યાં કરેલો કે તમારા ભાઈ મોટા બળદેવ ઘરે સુરેખા જતે એ યુવા ભોગ કરી અને જેનો સામો વળ્યો કોણ કે છત્રપતિ દુર્યોધન તેના પુત્ર લક્ષ્મણ તે કન્યા લક્ષ્મણને આપી એ વાતનો મને દુઃખ છે ભલે ગજુ દાદા અત્યારે અભિમાન ભણવા ગયો છે જો આવે ને એટલે કાંઈ પણ વાત કહેતા નહીં એને ભલે બેટા અડસઠ તીર્થ ઘેર બેઠા છે તીર્થ કરવા ક્યાં જવું એ અડસઠ તીર્થ ઘેર બેઠા છે અડસઠ તીર્થ ઘેર બેઠા છે એ તીર્થ કરવા ક્યાં જવું માતા પિતા અમૃત છાયા માતા પિતા અમૃત છાયા તીર્થ કરવા ક્યાં જાઉં ઘેર બેઠા છે તીર્થ કરવા ક્યાં જાઉં તીર્થ કરવા ક્યાં જાઉં પ્રણામ વેદુ દાદા રામ માતુશ્રી હા જ્યારે જ્યારે હું નિશાળેથી આવું છું સારી સારી મીઠાઈ ખવડાવશે એવા એવા લાડ લગાવે છે સાલ કાંઈ બોલતા નથી તો સાલ હું રિસાઈન ખાઈ જાઓ અરે અભિમાન રિસાઈ જવાની જરૂર નથી તારે અમે એટલા માટે રિસાઈ ગયા હતા કે મારો ભાઈ કોણ કે બળદેવ એની દીકરી કોણ કે સુરેખા એ તારી હારે વ્યવસાય કર્યો તો પાપી પરિસ્થિતિ નબળી હતી ને અને એ વ્યવસ્થા ફોન કરી કે મારો સામો વાળ્યો કોણ છત્રપતિ દુર્યોધન એનો પુત્ર કોણ લક્ષ્મણિયો એની હારે વ્યવસાય કર્યો છે એટલા માટે અમે ઉદાસ થઈ ગયા હતા અરે માતુશ્રી મારા પિતાશ્રી પાતાળથી આવી છે એવી તો કન્યા મને અનેક પડાવે છે હે મારી કુખલ જવા કાયર કુવા ક્યાંથી નમો ક્યાંથી નમો મારી કુખલ જવા કાયર ક્યાંથી નમો શાંતિ રાખો તમારી એને જવું મને બાપ શાંતિ રાખો તમારી એને જવું મને બાપ એ સુરેખા હરો એ સુરેખા હરો તો બ્રહ્મહતાનો આત્મા તમારી બ્રહ્મહતાનો આત્મા અરે માતુજી અત્યારે મને રજા આપો તો
બેટા તારા પિતાજી પાતાળ ગયા છે તો હું તારી હારે આવી ભલે માતુશ્રી તમે પણ મારી હારે જાઓ ભલે બેટા અરે માતુશ્રી હા બેટા બેવાન અત્યારે આપણે ઘોડ જંગલની અંદર આવી ગયા છે હા બેટા અહીંયા તો બે રસ્તા છે એ માર્ગ